જય સ્વામિનારાયણ સર્વે હરિભક્તોને। તો આપણી ચેનલ ઉપરથી ને એક હરિભક્તે વાઘા મંગાવેલા છે, અમદાવાદના છે। તો આ રીતે એને નવરાત્રિ માટે 4 પેર કરાવેલી છે અને જે કોઈ પણ હરિભક્તોને મંગાવવા હોય ટપુ મહારાજના કે બાલુડા ઘનશ્યામ મહારાજના વાઘા તો સ્ક્રીન ઉપર નંબર છે, એના ઉપર કોન્ટેક કરીને મંગાવી શકો છો અને પ્રાઇસ કે બીજી કોઈ પણ ડિટેલ માટે તમારે એની અંદર વોટ્સઅપ કરવાનો રહેશે। ખાલી વાઘા મંગાવવા માટે જ આ નંબર અવેલેબલ છે, કોઈ પણ વસ્તુ શીખવા માટે કે વિડીયો લિંક માટે નથી। તો જુઓ અહીંયા આ રીતે ને 4 જોડી વાઘા છે તે કરાવ્યા છે અને ખૂબ સરસ બન્યા છે વાઘા, આ રીતે બનાવ્યા છે અને આ રીતે ને આડા હવડા પેરમાં પહેરાવી શકીએ એ રીતે પણ એને કર્યા છે। આ એની પાઘડી છે, જુઓ કેવી સરસ બની છે તે। હવે આ ઉપરનું જે છે એને હટાવી અને આ પ્લેન બનાવ્યું છે, અહીંયા કોઈ પણ જાતની લેસ નથી અટેચ કરી, એટલે આ જે ઉપરનું કેડિયું છે એની સાથે પણ આ નીચેનો જામો પહેરાવી શકીએ આપણે, પાયજામો એ રીતે કર્યું છે અને આની સાથે આ પાઘ પણ આપણે પહેરાવી શકીએ અને આ એક એક્સ્ટ્રા પાઘ એને કરાવી છે લેરિયાની અંદર, તો આ રીતે આ પાક પણ એ પહેરાવી શકે એ રીતે કર્યું છે। તો આ 2 in 1 માંથી ને બની જશે, માનો કે 2 વાઘા હોય તેમાંથી ને પાછી એક વાઘા બની જાય તો 2 in 3 વાઘા થાય એ રીતે એને આ કોમ્બિનેશન કરાવ્યું છે। પછી નેક્સ્ટ આ એક યલો કલરના વાઘા છે, જે આની પહેલાં પણ ઘણા બધા હરિભક્તોએ આ કલર કોમ્બિનેશનમાં ઓર્ડર કરેલો હતો અને બધાને ખૂબ પસંદ આવ્યા છે। તો આ રીતેનું ડબલ લેયરની અંદર આટીમાં પાક છે ડબલ કલરમાં, તો એક આ રીતે કર્યા છે અને આની અંદર આ બ્લેક તમે શૂટ કરાવી અને યલો ને બ્લેક પણ તમે આ રીતે કોમ્બિનેશન કરી શકો છો અને એની અંદર પણ આ રીતે અલગથી ને પાક પહેરાવી અને આ રીતે તમે એનું મેચિંગ કરી શકો છો। એટલે આ પણ વાઘા એવી રીતે એને કલર કોમ્બિનેશનથી ને મેચિંગ કરેલા છે। પછી નેક્સ્ટ આખી એક આ પેર બનાવેલી છે બ્લેકની અંદર, આ રીતે નીચે ધોતી છે અને આ ઉપરનું કેડિયું છે। જેમને પણ ગોલ્ડન કલરની મૂર્તિ હોય છે ટપુ મહારાજની, એના ઉપર આ વાઘા બહુ સૂટ થાય છે। આની શોર્ટની અંદર રીલ મૂકેલી હશે તો તમે એની અંદર જોશો તો તમને આઈડિયા આવશે કે કેવા મહારાજને શોભે છે તે। તો આ રીતે એની પાઘ બનાવેલી છે અને આ બ્લેક ધોતીની ઉપર તમારે આ રીતે વ્હાઈટ કેડિયું લગાવી અને પછી આ રીતે પિંક પાઘ છે અથવા તો આ પાઘ છે બરાબર, અથવા તો આ એની મેચિંગની પાઘ છે અથવા તો બ્લેક નીચે આપણે ધોતી છે તો આ રીતે બ્લેક પાઘ છે એ રીતે પણ તમે મેચિંગ કરી અને પહેરાવી શકો છો। આ રીતે આડા હવડું કોઈ પણ મેચિંગ થઈ શકે છે। અને નેક્સ્ટ આ રીતે એક વ્હાઈટ અને બાંધણીના છે, નીચે બાંધણીની કાપડમાંથી લેસ બનાવીને મૂકેલી છે અને આ રીતે દોરાથીને વર્ક કરેલું છે અને સાથે આ એની પાઘ છે। પાઘનું ફિનિશિંગ તમે જોઈ શકો છો કેવું છે તે। તો તમને આ વાઘા કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જરૂરથી ને જણાવજો। વાઘા ગમ્યા હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને એક લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો કેવા બન્યા છે એ, અને જય સ્વામિનારાયણ જરૂરથી ને લખજો અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો ગ્રુપમાં, બીજા હરિભક્તોના ગ્રુપમાં, એની અંદર જેની ઘરે મૂર્તિ હોય એને તમે વોટ્સએપની અંદર, ફેસબુકની અંદર કે ઇન્સ્ટામાં કોઈ પણ રીતે આપણા વિડીયોની લિંક છે તે તમે શેર કરી શકશો। તો મળીએ આવા જ નેક્સ્ટ વિડીયોની અંદર નવા વાઘાના કલેક્શન સાથે। ત્યાં સુધી વિડીયો જોતા રહો, લાઇક કરતા રહો, શેર કરતા રહો। જય શ્રી સ્વામિનારાયણ।